દ્વારકાના દરિયાકાંઠે છેલ્લા 24 કલાકથી કંડલાથી યમન જતું એક વિદેશી કાર્ગો વેસલ શંકાસ્પદ રીતે દીવાદાંડી પાસે સ્થિર જોવા મળી રહ્યું છે। ખરાબ હવામાનને કારણે વેસલ દરિયાકાંઠા તરફ ખેંચાઈ આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ તંત્ર દ્વારા આ વેસલ ત્યાં કેમ ઊભું છે અને તેને આગળ વધવાની મંજૂરી છે કે કેમ તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે। हाल से जो बात करवामां आवे तो द्वारकाना दरियाकांठे छेल्ला 24 कलाकथी वधु समयथी छे ते एक कार्गो भरेलू वेसल छे ते देखाई रह्युं छे। आप मारी पाछळ जोई रह्या छो आ ए वेसल छे जे छेल्ला 24 कलाकथी वधु समयथी छे ते द्वारकाना दरियाकांठेथी तद्दन नजीक छे ते देखाई रह्युं छे। वात करवामां आवे तो आ वेसल छे ते खराब हवामानना कारणे अहींया फसायुं छे के कोई टेक्निकल खामी छे के तेमने कोई आगळ वधवानी मंजूरी छे के नहीं ते बाबते हजू तंत्र द्वारा छे ते स्पष्टता करवामां आवी नथी। परंतु हाल छे ते छेल्ला 24 कलाकथी वधु समयथी आ वेसल छे ते द्वारकाना दरियाकांठेथी देखाई रह्युं छे। आ वेसल छे ते कंडलाथी નીકળ્યું હતું અને વિદેશી હોય તેમને પરમિશન આપવામાં આવી નથી કે શું વિગત છે તે હજુ જાણવા મળી નથી। પરંતુ આ વેસલ્સમાં કાર્ગો ભરેલ હોય અને આ વેસલ છે તે કંડલાથી યમન તરફ જઈ રહ્યો હોવાની માહિતી છે સાંપડી રહી છે। દૂરદર્શન ન્યૂઝ રાજેશ રૂપારેલિયા, દ્વારકા।